સૌપ્રથમ સમાચાર અમદાવાદથી કે જ્યાં કચ્છ બોર્ડર રેન્જની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। ટેક્સ ચોરી કરી સરકારને નુકસાન કરતા હોવાનું કૌભાંડ ઝડપી લેવાયું છે। ખોટું બિલ બનાવી ટેક્સ ચોરી કરવાનું આ કૌભાંડ સામે આવી ગયું છે। હરિયાણાથી ગાંધીધામ આવતું ટ્રેલર પકડી પાડવામાં આવ્યું। આ ટ્રેલરમાં ચોખાની આડમાં કપડાની હેરાફેરી કરવામાં આવી રહી હતી અને જૂના અને ફાટેલા કપડાની આડમાં નવા કપડાં મોકલવામાં આવતા હતા। જૂના અને ફાટેલા કપડામાં ટેક્સ ઓછો આપવો પડે છે। ટ્રેલર ચાલક પાસે ઓછા ભાવનું ખોટું બિલ પણ મળી આવ્યું। પોલીસે કપડાં ભરેલી 80 બોરી તેમજ ટ્રેલર જપ્ત કર્યું છે। પોલીસ તપાસમાં ટેક્સ ચોરીનું આ મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે। તો ટ્રેલર ચાલક પાસે અહીં ખોટું બિલ મળી આવ્યું। પોલીસે કપડાં ભરેલી 80 બોરી જપ્ત કરી છે કે જેમાં નવા કપડાં ભરેલા હતા। જૂના કપડામાં ઓછો ટેક્સ ભરવો પડે છે તો ટેક્સ ચોરી કરવાને લઈને જૂના કપડાની આડમાં નવા કપડાં મોકલવામાં આવતા હતા અને તેમાં ટ્રેલર ચાલક પાસેથી ઓછા ભાવનું ખોટું બિલ પણ મળી આવ્યું। ટેક્સ ચોરી કરીને આ રીતે સરકારને નુકસાન કરનારા આ તત્વો સામે હવે કાર્યવાહી થશે। અહીં ટેક્સ ચોરી કરવાનું આ કૌભાંડ સામે આવી ચૂક્યું છે। હરિયાણાથી ગાંધીધામ વચ્ચે આ ટ્રેલર ઝડપી લેવામાં આવ્યું કે જેની અંદર આ પ્રકારે જૂના કપડાને બદલે નવા કપડાં મોકલવામાં આવતા હતા। હરીન માત્રાવાડિયા જોડાયા છે, વધુ વિગતે વાત કરશે। હરીન, કઈ રીતે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું અને કેવી રીતે થયો ખુલાસો? બિલકુલ, કચ્છ બોર્ડર રેન્જની આ મોટી કાર્યવાહી માની શકાય। ટેક્સ ચોરી કરી અને સરકારને નુકસાન પહોંચાડવાનું કૌભાંડ છે તે સામે આવ્યું હતું। માહિતીના આધારે જે બોર્ડર રેન્જની જે પોલીસ ફોર્સ છે તેના દ્વારા એક ટ્રેલર પકડી પાડવામાં આવ્યું છે। આ ટ્રેલર છે તે હરિયાણાથી ગાંધીધામ તરફ આવતું હતું અને સામખિયાળી પાસે આ ટ્રેલરને રોકવામાં આવતા તેમાં ચોખાનો સામાન છે તે ભરેલો હતો અને ચોખાના સામાનની આડમાં જે કપડાં છે, નવા રેડીમેડ કપડાં છે તે મોકલી આપવામાં આવતા હતા। જોકે ડ્રાઈવર પાસે તેનું બિલ માંગવામાં આવ્યું તો જૂના અને ફાટેલા કપડાનું બિલ છે ડ્રાઈવરે રજૂ કર્યું હતું અને તેના આધારે સમગ્ર મામલો સામે આવ્યો હતો। જૂના અને ફાટેલા કપડાં હોય છે તેને જ્યારે અહીંથી બહાર મોકલતા હોય છે ત્યારે તેમાં ઓછો ટેક્સ લાગતો હોય છે, એટલે જ ખોટું બિલ અને ઓછા ભાવનું બિલ બનાવી અને જૂના અને ફાટેલા કપડાનું બિલ બનાવવામાં આવ્યું હતું અને તેની આડમાં જે છે તે નવા કપડાં, રેડીમેડ કપડાં છે તે બહાર મોકલવાનું જે આખું કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું। છેલ્લા ઘણા સમયથી પોલીસને જ્યારે આ કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાત સામે આવી હતી ત્યારે સતત વોચમાં હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસને આધારે છે પોલીસે એક ટ્રેલર જ્યારે આવતું હતું ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી છે અને હાલ પોલીસે 80 બોરી જે કપડાની છે તે જપ્ત કરી છે, ઉપરાંત ટ્રેલર પણ જપ્ત કરવામાં આવ્યું છે ને હવે આ જે કપડાં છે તે કેટલા સમયથી આ રીતે તેની હેરફેર થતી હતી, કેટલું ટેક્સ ચોરી કરવામાં આવી છે, કેમ કે જૂના અને ફાટેલા કપડાની જે બિલ બનાવવામાં આવતું હતું અને તેની આડમાં હવે કેટલા નવા કપડાં છે તે મોકલવામાં આવ્યા છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે કેટલા સમયથી આ પ્રકારે કૌભાંડ આચરવામાં આવ્યું હોઈ શકે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે, પણ ટેક્સ ચોરીનો આ સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો છે।